સુરતમાં બીઆરટીએસ બસમાં હંગામો કરનાર નશેડીનો મામલો છે। પોલીસે મુંબઈ ખાતેથી આરોપીને ઝડપ્યો। વિરેન્દ્ર ઠક્કર નામના આરોપીએ બસમાં નશો કર્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનો નોંધી આરોપીને સુરત લવાશે। જે ઘટના સામે આવી છે, પોલીસે મુંબઈ ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો। સુરતમાં બીઆરટીએસ બસમાં જે હંગામો કરનાર નશેડી છે તેનો મામલો, પોલીસે મુંબઈ ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો છે। देख के बात करना है दूसरी बार सबको ये समझ देगा, समझा क्या? जोई लीजिए ड्रग्स 5000 रुपया नो आव्या कितना नो आव्या आटलू 5000 कोकी तेरी औकात नहीं। સુરતમાં એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક યુવાન જે બીઆરટીએસ બસ છે તેમાં નશાકારક જે પદાર્થ છે તે પદાર્થ બતાવતો હોય અને જે મહિલાઓ છે તે મહિલાઓને બીભત્સ જે ગાળો છે તે ગાળો આપતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે। ત્યારે આપણી સાથે ડીસીપી જોડાયા છે। જી સર, આ જે વિડીયો વાયરલ થયો છે શું છે હકીકત? ગઈકાલે સુરત શહેરની જે સાયબર ક્રાઇમ ટીમ છે તેમને જાગૃત નાગરિક દ્વારા એક વિડીયો આપવામાં આવેલો હતો, જેમાં એક ઈસમ બસમાં બેસીને બીભત્સ ગાળો બોલતો હોય અને આજુબાજુની પબ્લિકને ભયમાં મૂકતો હોય એ રીતનો વિડીયો મળેલ હતો। વિડીયો જેવો મળતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયેલ હતી અને વિડીયોને આધારે, ફૂટેજના આધારે અલગ અલગ ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સથી માણસને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલો હતો। પરંતુ જાણવામાં મળેલ હતું કે તેણે ગુજરાતની બહાર ભાગી ગયેલો હોય। અમારી અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી, જેમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ તપાસમાં સામેલ જોડાઈ ગયેલી હતી અને સુરત શહેર પોલીસ દ્વારા એ આરોપીને અત્યારે ગુજરાતની બહાર રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે અને ટૂંક સમયમાં એને સુરત શહેર ખાતે લાવી તેનું ટોટલ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને તેની સામે કડકમાં કડક ખાતે કામગીરી કરવામાં। કેટલો ગંભીર ગુનો ગણી શકાય, કારણ કે ડ્રગ્સ પણ તેને બતાવે છે, સિરીઝ મળી આવે છે। એણે જે વિડીયો બતાવેલો છે એમાં ડ્રગ્સનો એણે ઉલ્લેખ કરેલો છે, તો તે દિશામાં પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરશે। વધુમાં તે પબ્લિક સ્થળે રહીને જાહેર જનતાને જ્યારે એ પોતે ભયમાં મૂકતો હોય તો આ એક પ્રકારનો ગંભીર ગુનો છે। પરંતુ જાગૃત જે બી નાગરિક છે એની આ સતર્કતાના લીધે આવો બનાવ જ્યારે પોલીસ સમક્ષ આવે છે ત્યારે પોલીસ તરત જ હરકતમાં આવીને એ દિશામાં કામગીરી કરતી હોય છે। તો હું આ સુરતની જે પ્રજા છે એનો ધન્યવાદ માનું છું અને આવો કોઈપણ જાતનો બનાવ કોઈપણ વ્યક્તિ જ્યારે જાહેરમાં આ રીતે કોઈ પ્રજાને ભયમાં મૂકતો હોય તો આપ 100 નંબર પર તો ફોન કરી શકો છો, પરંતુ આ રીતે વિડીયો ઉતારીને જ્યારે પોલીસને આપવામાં આવે છે તો પોલીસ માટે થોડું આસાન થઈ જાય છે આરોપીને પકડવાનું। તો સુરતની શહેરની જે પ્રજા છે આમ પણ બહુ જ સતર્ક છે, તેને ધન્યવાદને પાત્ર છે। મહિલાની સતર્કતાના કારણે જે આરોપી છે તેને ઝડપી પાડવામાં આવે છે। વિરેન્દ્ર નામનો જે યુવાન છે તેની મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેને સુરત લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।